એક મહિનાથી મારી દવા ચાલે છે. મોડામાં મને અલ્સર હતા, પેટને દુખાવો નીકળે છે અને પેટના લીધે આ દુખાવો છે. એટલે અને સિવિલ હોસ્પિટલમાં મારા ગયા હતા, પણ 2 કલાક સુધી કોઈ આવ્યું નહીં. 3-4 દિવસથી કોઈ નથી આવતું. પટ્ટીની જ કમ્પ્લેન કરવા છતાં પણ. અને છેવટે આજે અમારે પ્રાઇવેટ ડૉક્ટર બોલાવવા ઇરફાનભાઈ, શું કહેશો? ભૂખ હડતાલનો આજે 10મો દિવસ છે ને મિતની તબિયત જે રીતે બગડી છે, કેટલા વાગે એમની તબિયત બગડી? એમની તબિયત તો સવારથી જ બગડેલી છે, પણ એમની તબિયત બગડી પછી સિવિલમાં એમને ફોન કર્યો હતો, પણ એ ડોક્ટર સાહેબ એમ કહે છે કે એ અમે હાજર નહીં હતા અને બીજા ડોક્ટર હતા. એટલે બીજા ડોક્ટર હતા તો શું એ ડોક્ટરે એમને જાણ નહીં કરી? કેટલા વાગે આપ ફોન કરેલો સિવિલમાં? એ લોકોએ બપોરે ફોન કરેલો અહીંયાથી. હા, સાંજે ફોન કરેલો, 6 વાગે ફોન કરેલો. ટીમ કેટલા વાગે આવી? ટીમ હમણાં આવી છે આ તમારા સામે. હમણાં કેટલા વાગ્યા છે જો? હમણાં વાગ્યા છે આપણે 6 વાગે ફોન કર્યો. હા, અને 7:30 ની આજુબાજુ ટીમ આવી છે. બિલકુલ. 1 કલાક મોડું સિવિલથી કોંગ્રેસ કાર્યાલય આવતા 1.5 કલાક મોડું. 1.5 કલાક મોડું. અને એ લોકોને ખબર છે કે આજે 10 દિવસથી આ યુથ કોંગ્રેસના છોકરાઓ બેઠા છે અહીંયા, અને મિત દેસાઈની હાલત હમણાં ખરાબ થઈ છે, તો પણ એ લોકોને ફોન કરવા પડે છે. રોજ વિઝિટ મારવી જોઈએ. અમારે પ્રાઇવેટ ડોક્ટર બોલાવવા પડતા છે. અમારે બોલાવવા પડતા છે. એટલે એના પરથી આપણે એ વિચારવાનું કે આ તંત્રને કઈ જ પડી નથી. આ છોકરાઓ 10 દિવસથી અહીંયા બેસેલા છે, પણ ન કોઈ ખબર પૂછતું છે, ન કોઈ સિવિલમાંથી ડોક્ટરો આવતા છે. આ તમારા સામે હમણાં આવ્યા છે, બરાબર? એટલે કોઈને કઈ પડી જ નથી એમ, કે કોઈ પૂછવા પણ આવતું નથી. હમણાં પ્રાઇવેટ ડોક્ટર આવેલા હતા, એ લોકો આ બધું બાટલા ને બધું ચડાવ્યું. સિવિલની ટીમ, પ્રાઇવેટ ડોક્ટર આવ્યા છે. સિવિલની ટીમ હમણાં એના પછી આવી. હા, એમને જાણ કરી હતી, પણ આવતા આવતા એ લોકોને લગભગ મારા ખ્યાલથી સિવિલ અહીંયાથી ઘણી દૂર હોય એટલે બહુ લેટ આવી છે. શું કહેવા માંગશો આપ? હવે આજે કેવાય દિવસે દિવસે કઠિન બની રહ્યું છે, શું કહેશો? બિલકુલ આના પર તંત્રે ધ્યાન આપવું જોઈએ. અને આ જે બ્રિજ છે, એ બ્રિજના ઉપર જે ઉપવાસ પર બેસેલા છે, તો એની કેવી રીતે તંત્ર એ લોકોને આવીને બાંહેધરી આપવી જોઈએ અને આગળ કેવી રીતે એના પર કાર્યવાહી થઈ શકે એ ચોક્કસથી તંત્રએ જાહેર કરવું જોઈએ. વલસાડની જનતા હવે એ જ વિચારમાં છે કે હવે ક્યારે તંત્ર આ વસ્તુ પર હવે ફોકસ પાડે અને આ લોકોની જે માંગ છે એને સ્વીકારે. જયારે આનંદભાઈ આવ્યા ત્યારે ઓએસ આવ્યા હતા અને અહેવાલ પણ વાંચી ગયા હતા બ્રિજનો, એમાં નામ પણ આવ્યા હતા. શું કેવું છે? ચોક્કસથી જયારે નામ આવ્યું હોય ને જયારે કલેક્ટર સાહેબ પાસે ગયેલા ત્યારે એમ કીધેલું કે રાજ્ય સરકારથી પાસ થયેલી વસ્તુ છે, તો અમારી પણ એક જ માંગ છે કે આ તંત્રએ હવે જાહેરમાં આવીને પ્રેસના માધ્યમથી જણાવવું જોઈએ કે હવે 10 દિવસથી જે છોકરાઓ બેઠા છે, તો એ લોકોને જ અગર કઈ થઈ જાય તો એની જવાબદારી કોણ લેશે? કેમ કે આ તંત્ર તો એટલું નમાલું સાબિત થઈ રહ્યું છે કે આજે મિત દેસાઈની હાલત ખરાબ થઈ ગઈ છે, પણ કોઈ પૂછવા આવતું નથી અહીંયા.